અમદાવાદમાં ગુજરાતની સૌથી મોટી પ્રાઇવેટ સ્પોર્ટ્સ ઇવેન્ટ ધ સિસિલિયન્સ ગેમ્સ 2023નો પ્રારંભ થઈ રહ્યો છે। 30 દિવસ સુધી ચાલનારી આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં 50થી વધુ ટીમો અને 1800થી બિઝનેસ સાથે સંકળાયેલા લોકો ભાગ લઈ રહ્યા છે। અમદાવાદમાં 15મી જાન્યુઆરીએ ક્લોઝિંગ સેરેમની યોજાશે। અહેવાલ અશ્વિન લિંબાસિયા, અમદાવાદ। નમસ્કાર, મારું નામ યશ વસંત છે અને હું બીએનઆઈ અમદાવાદનો ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છું અને આજે આપણે સિસિલિયન ગેમ્સની ઓપનિંગ સેરેમની, જે આપણો 10 વર્ષ જૂનો ઇવેન્ટ, આજે આપણું 10મું વર્ષ સેલિબ્રેટ કરી રહ્યા છે, જે અમદાવાદનું, ગુજરાતનું સૌથી મોટું પ્રાઇવેટલી હેલ્ડ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે, એના ઓપનિંગ સેરેમનીમાં ઊભા છે 1800થી વધારે લોકો નહીં પણ બિઝનેસના લોકો, પોતે બિઝનેસમેન, બિઝનેસ વુમેन હોય, ऐसे लोग आज मैदान पे आके एक महीना 16 से ज्यादा गेम्स खेलने वाले हैं और ऐसा मुकाबला हमने तो कभी नहीं देखा है एंड आई थिंक गुजरात और अहमदाबाद ने भी बहुत रेयरली देखा है। सो वी आर वेरी एक्साइटेड टू સી ધીસ ગેમ્સ અને આજે એની શરૂઆત છે, એટલે આપણે આજે અદાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ રિવરફ્રન્ટ ઉપર ભેગા થયેલા છે। આ ગેમ 30 દિવસ ચાલશે। 15મી જાન્યુઆરીએ આપણી ક્લોઝિંગ સેરેમની થશે। આજે આપણી 50 ટીમ અને 1800 પ્લેયર્સ ની આ ટુર્નામેન્ટ થઈ રહી છે, જે લોકો 16થી વધારે ગેમ્સમાં જુદી જુદી રીતે પાર્ટિસિપેટ કરશે, જ્યાં દરેક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલી ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ લઈ શકશે। ટીમ સ્પોર્ટ્સમાં, ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ્સમાં, કાં તો મિક્સ ડબલ્સ કે એવા સ્પોર્ટ્સમાં, અને પછી જે ટીમના સૌથી વધારે મેડલ્સ હશે, જેમ ઓલિમ્પિક્સમાં હોય છે, એ પ્રમાણે એ ચેપ્ટરને ચેમ્પિયનશિપ ટ્રોફી આપવામાં આવશે। એ સિસિલિયન ગેમ્સમાં ક્રિકેટથી લઈ અને ચેસ સુધી બધી ગેમ્સ રમવામાં આવી છે, પણ આપણે જો ગણીએ તો ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ, ટેનિસ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, સ્ક્વોશ, ગોલ્ફથી લઈ અને સ્પેશિયલ ગેમ્સ ફોર વિમેન, કેમ કે આજે બીએનઆઈમાં એવું માનવું છે કે છોકરીઓને આગળ વધારવું તો એક આપણું દેશનો ધર્મ છે। આપણે મોદી સાહેબ જોઈએ શું કરી રહ્યા છે, પણ ઇટ્સ ઇન્ક્રેડિબલ ધ કાઇન્ડ ઓફ પાવર દેટ વિમેન હેવ બ્રોટ ટુ બીએનઆઈ, અને એમના માટે એક સ્પેશિયલ બોસ વિમેન ઓન્ટરપ્રિન્યોર્સ ડે રાખવામાં આવે છે। અને અંતમાં બીએનઆઈ મેમ્બર્સના છોકરાઓ માટે પણ કાર્નિવલ હતી, એક છોકરાઓ માટે એક સ્પોર્ટ્સ ઇવેન્ટ પણ કરવામાં આવે।